ઓસલામ ગામે હેતલબેન વસાવાનો વ્યાપક જનસંપર્ક અભિયાન। કરજણ તાલુકાના વલણ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર હેતલબેન વસાવા દ્વારા વ્યાપક જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ અભિયાન અંતર્ગત ઓસલામ ગામ સહિત ગામના વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર જઈ મતદારો સાથે સીધો સંવાદ સાધવામાં આવ્યો હતો। હેતલબેન વસાવાએ ગામજનોને પોતાની વિકાસલક્ષી યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી। તેમણે ગામના લોકોની સમસ્યાઓ અને માંગણીઓને ધ્યાનપૂર્વક સાંભળી અને તેમના યોગ્ય ઉકેલ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓના વિકાસ પર ખાસ ભાર મૂકવામાં આવશે, જેમાં શિક્ષણ, આરોગ્ય, રસ્તા અને પાણી જેવી આવશ્યક સેવાઓને પ્રાથમિકતા આપવામાં આવશે। આ પ્રસંગે સ્થાનિક કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને હેતલબેનને જંગી સમર્થન આપ્યું હતું। ગામજનો તરફથી પણ ઉમેદવાર પ્રત્યે સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો હતો। આ જનસંપર્ક અભિયાન દ્વારા હેતલબેન વસાવાએ મતદારો સાથે વિશ્વાસ અને જોડાણ મજબૂત બનાવવાનો પ્રયત્ન કર્યો હતો। રિપોર્ટર તસ્લીમ પીરાવાલા। નમસ્કાર દર્શક મિત્રો, નારી પહાની ટીમ આવી પહોંચી છે કરજણ તાલુકાના વલણ ગામે કે જ્યાં જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે। તેમાં હેતલબેન વસાવાને ઉમેદવારી કરવાનો મોકો આપ્યો છે અને હેતલબેન તેમની સાથે આપણે ચર્ચા કરીશું। હેતલબેન, તમને ભારતીય જનતા પાર્ટીએ જે જિલ્લા પંચાયતની ઉમેદવારી કરવાનો મોકો આપ્યો છે, શું જોઈને તમને મોકો મળ્યો? અગાઉ 5 વર્ષ મારા સસરાએ વલણ ગામના સરપંચ તરીકે ઘણો વિકાસ કર્યો છે અને ઘણા સમાજના કામો કર્યા છે, જેવા કે રોડ બ્લોક, પાણીની ગટર લાઈનો, પીવાના પાણીની લાઈનો તેમજ વલણ ગામના પાલેજ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટો તેમજ CCTV એવા દરેક પાયાના કામો કરેલા છે। એટલા માટે ભારતીય જનતાએ મને ટિકિટ આપી છે। હેતલબેન, હવે તમે જ્યારે પ્રચારમાં નીકળશો, જિલ્લા પંચાયતમાં ઉમેદવારી કરી જ્યારે પ્રચારમાં ડોર ટુ ડોર જશો, તો તમે મતદારો પાસે કેવા મુદ્દાઓ મૂકશો? દરેક ગામોના વિકાસનો કામો બાકી રહેલા છે તે દરેક કામો હું પૂર્ણ કરીશ એવી હું લોકોને બાંહેધરી આપું છું। હેતલબેન, તમે જે ડોર ટુ ડોર પ્રચારમાં જશો અને એ પર તમે બાંહેધરી આપી છે અને તમે લોકો પાસે ગયા હશે અને જશો તો કેવો પ્રતિસાદ મળે છે તમને મતદારો પાસેથી? હું જીતીને આવીશ તો લોકોની જે પણ સમસ્યા હશે તે હું પૂર્ણ કરીશ અને દરેક સમાજના હું કામો કરીશ અને પ્રાથમિકતાથી કામો પૂરા કરીશ અને ગામના લોકોને બાંહેધરી આપું છું। આ હતા જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે વલણ સીટ પરથી જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે। એમને સરસ પ્રતિસાદ મળી રહ્યો છે મતદારોનો અને એમને બાંહેધરી પણ આપી છે કે હું જે કંઈ કામો અધૂરા હશે તે પૂર્ણ કરીશ અને એમને જીતની પર આશા વ્યક્ત કરી છે। જોતા રહો સમગ્ર અહેવાल नारी प्रहार न्यूज रिपोर्टर तस्लीम पीनावाला। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।